નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક એક્સપ્રેસ ન્યૂઝ સાથે હું છું રાજ। એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। પાકિસ્તાને અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર એક મોટી એર સ્ટ્રાઇક કરી છે। આ હુમલામાં લગભગ 400ના મોત જ્યારે 250થી વધુ લોકો ઘાયલ હોય તેવી માહિતી મળી રહી છે। લોકસભામાંથી વિપક્ષના 8 સાંસદોનું સસ્પેન્શન રદ થયું છે। આ સાથે જ સ્પીકર બિરલાએ જણાવ્યું કે એઆઈ જનરેટેડ તસવીરો અને પોસ્ટર ન બતાવો। રાજકોટમાં દલિત યુવકની હત્યા મામલે મોટા ઘટસ્ફોટ થયા છે। પોલીસે તપાસના આધારે 3 આરોપીઓની ધરપકડ કરી છે। ગુજરાતમાં યુસીસી માટે રચાયેલી મહત્વપૂર્ણ કમિટીએ પોતાનો ફાઇનલ રિપોર્ટ સીએમને રજૂ કર્યો છે। આ રિપોર્ટ 25 માર્ચે ગૃહમાં રજૂ કરવામાં આવશે। ઉના દલિત કાંડમાં 10 વર્ષ બાદ એક મહત્વનો ચુકાદો સામે આવ્યો છે। કોર્ટે 5 ઈસમોને એટ્રોસિટી એક્ટ હેઠળ 5 વર્ષની સજા કરી છે। વડોદરાના સોમા તલાવ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં ગેલેરી તૂટી પડતા 30 પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। જૂનાગઢ ભાજપમાં આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખની લડાઈમાં મેદરડાના પ્રમુખે રાજીનામું આપ્યું છે। વિકાસની વાતો વચ્ચે નસવાડીના કુકરદા ગામેથી એક શરમજનક ઘટના સામે આવી છે કે જેમાં સગર્ભા મહિલાને એક જ દિવસમાં 2 વાર સ્ટ્રેચર તેમજ ઝોલાની મદદથી રસ્તાના અભાવના કારણે 108 સુધી લઈ જવાની ફરજ પડી છે।